હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો અને તમારું બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. અને આજે પાછળ સ્વામિનારાયણ મંદિર છે ને, ત્યાં શાક ઉત્સવ છે. તો કાલે અમે સપ્તાહમાં ગયા હતા અને આજે જઈશ શાક ઉત્સવમાં. તો તમને જરૂર દર્શન કરાવશું. તો ચાલો કન્ટિન્યુ કરીએ અને પહેલાં આપણે ઠાકોરજીનું દર્શન કરી લઈએ. હેલો ગાઈસ, જો બપોરે અમે શાક ઉત્સવમાં ગયા હતા, બરાબર. પણ ત્યાં કાંઈ એવું ઉતારવા જેવું કાંઈ મને લાગ્યું નહીં, એટલે મેં કાંઈ ઉતાર્યું નહોતું, કારણ કે એટલું બધું આમાં નહોતું કાંઈ શૂટિંગ થયું, બરાબર. અનુકૂળતા નહોતી એટલે કાંઈ થાય તો વિડીયો નથી લીધો ત્યાંનો. એટલે બપોરે અમે પ્રસાદ લઈને આવતા રહ્યા અને પછી ઘરે તો 3 જણા બાકી હતા જમવામાં, એટલે રસોઈ કરીને ગઈ હતી અને આવીને એ લોકોને બધાને જમવાનું દીધું, કારણ કે એ કોઈ જમવા આવે નહીં પ્રસાદ દેવા, એટલે હું એક જ ગઈ હતી. તો એ બધાને જમવા દીધું અને પછી બધું કામ કર્યું, વાસણ ને એવું બધું. અને પછી બપોરે સૂઈ ગયા થોડીક વાર. તો ઉઠીને પાછું થોડુંક કામ હતું એ બધું કર્યું. અને હવે જો આવી ગયું છે અત્યારે શાકભાજી વીણવાનું. તો એ આપણે વીણવા બેઠા છીએ, કારણ કે તમને બધાને ખબર જ છે શિયાળો છે તો અત્યારે વટાણા ને ભાજી ને આવું બધું આવતું જ હોય, અને એમાં ટાઈમ જાય વીણવામાં. તો રશ્મિબેનની ઘરે જો આવ્યું હતું ને વાડિયાથી, તેણે મોકલાવ્યું છે કે માસી તમારે ને હું થોડુંક મોકલાવું, લઈ જાઉં. તો જુઓ ભાજી મૂળા તમે જોઈ શકો છો, એટલા બધા તો મૂળા આવ્યા. જુઓ, આ છે કોથમીર, અહીંયા છે મેથીની ભાજી. તો આ બધું આપણે વીણવા બેસી ગયા છીએ અત્યારે. તો સાફ સફાઈ વહેલા સરસ કરી નાખીએ, કારણ કે તાજું હોય ને તો જ વીણવાની મજા આવે. નકર પછી આ મેથી ને બધું લંઘાઈ જાય તો કાંઈ સરખું વીણવાનું મજા ન આવે, સુધારાય નહીં. તો તાજું બધું આપણે સમારીને ફ્રીજમાં મૂકી દઈશું ડબ્બામાં. તો ચાલો કન્ટિન્યુ કરીએ. હા, તો અત્યારે આપણે છે ને મસાલા ભાખરી બનાવી રહ્યા છીએ. જો આ મેં લોટ આમાં ચાળી લીધો છે, એમાં તેલનું મોણ અને બધો મસાલો નાખી દીધો છે. મરચું, હળદર, ધાણા જીરું, મીઠું, તેલ અને આ છે કોથમીર અને મેથી, બે મેં ધોઈ નાખ્યા છે સમારીને. તો એ આમાં આપણે એડ કરશું અને એની મસાલા ભાખરી બનાવશું. તો ચાલો બનાવીએ. તો ગઈસ, તમે જોઈ શકો છો આપણી મસાલા ભાખરી મસ્ત તૈયાર થઈ ગઈ છે, જુઓ. અને એની સાથે છે ચા. તો ચાલો ચા અને ભાખરી ખાવા બધા. આ તો ગઈસ, આજના વિડીયોને અહીંયા જ એન્ડ આપીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો.